પણ જીવનમાં કોઈ પણ ચિંતા આવે ને એનો મહામંત્ર મંગલાચરણમાં તમે રોજ બોલો. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. ચિંતા નહીં, ચિંતાની પરંપરાઓ. ચિંતા સંતાન, સંતાન પરંપરાઓ. હંતારો હણાઈ જાય. તેનાથી તમારી પાસે એક અમોઘ ઔષધિ છે એ ચિંતાથી નિવૃત્તિ માટે. યત પાદાંબુજ, જેના ચરણ ચરણ તો દુર્લભ છે. ચરણારવિંદ જલ્દી કોઈને મળતા નથી, એ તો બહુ દૂરની વાત. આપણે ચરણારવિંદ જોઈતા નથી, કદાચ તો અધિકારે નથી. રેણવહ, મહાપ્રભુજી હજી પધારી ગયા હોય ને, અને જે રજ ઉપર ચરણ પડ્યા હોય એ રજ, એ રણ કંકણ, એ રજ ખાલી મળી જાય. અને મળી જાય ને મુખમાં નહીં. રેણવહ, એનું ખાલી ચિંતન કરી લો. સ્વીયાનામ તાન નિજાચાર્યાને, પણ ક્યારે થાય? નિજાચાર્ય, મારા શ્રી વલ્લભ છે. પોતાના કરીને જયારે જાણ્યા હોય અને આવો દ્રઢ ભાવ હોય તો હંતા બધું જ જતું. સંસારમાં છીએ, સારું નબળું અનુકૂળ પ્રતિકૂળ ચાલતું જ રહેવાનું. તમે ક્યારેક એવું કહેશો કે મારે સુખ જોઈતું જ નથી, દુઃખ જ જોઈએ, છતાંય સુખ આવવાનું. બોલો, હવે છતાંય સુખ આવવાનું તો છતાંય દુઃખ નહીં આવવાનું. આપણે આગ્રહ શું રાખીએ છીએ? દુઃખ તો આવવું જ ન જોઈએ. એ પણ સંભવ નથી. આ તો ચાલતું જ, આ તો લહેરો છે. એક વ્યક્તિ દરિયા કિનારે ઉભો હતો ને 1 કલાક 2 કલાક 3 કલાક નો વ્યક્તિ જુએ કે તું નાવા ઉભો છો તો નહીં લે. ઉભો કેમ છે? જોએ શું રાખે કે ના, રાહ જોઉં છું કે આ લહેરો બંધ થાય ને પછી ડૂબકી લગાવું. તો દરિયાની લહેરો તો ક્યારેય રોકાવાની છે જ નહીં. ક્યારેક સુખની લહેર આવે, ક્યારેક દુઃખની આવે, ક્યારેક અનુકૂળતાની, ક્યારેક પ્રતિકૂળતાની. પણ તમે સંસાર માટે નથી. હા, સંજોગોને અનુકૂળ વ્યવસ્થા કરો, એની કોઈ ના નથી. મહાપ્રભુજીના સ્પષ્ટ વચન છે, પ્રતિકારો એ છે સિદ્ધશ્ચે ના ગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળે તો કરી નાખો. ભગવાન આવીને કરી જાય એ રામા નહીં જોવું, એ પ્રતીક્ષામાં નહીં બેઠા રહેવું. સેવક તમે છો કે અનુકૂળતા ભગવાને બુદ્ધિ આપી છે. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આપણે ગુજરાતીના એ સાહિત્યકારોના વચનોને યાદ કર્યું. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. એટલે હું તો ઘણી વાર કહું ને, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભગવાને બુદ્ધિ આપી છે તો વાપરીને ઉપાય ગોતો. બધું આવીને ભગવાન કરી જાય કે કામ વાળો છે તમારો. તમને બુદ્ધિ આપી, તમને હૃદય આપ્યું, તમને સામર્થ્ય આપ્યું, પ્રયાસ કરો, કોશિશ કરો. એવા બનો કે તકલીફ આવે તો 10 જણા જોડે ઉભા રહેવા આવે. બધા જોડે બગાડીને ઉભા હોય અને પછી કે હવે કોઈ મદદે નથી આવતું, તો તે જ આ કર્યું છે. તારી જોડે કોઈ નથી એનું કારણ તું જ છું, લોકો નહીં. આપણે લોકોને ગણીએ છીએ. જો ને કોઈ નથી, એ કોઈ નથી એની પાછળ આપણે જ છીએ. શ્રી વલ્લભ પદ વંદો સદા. લગે જો શ્રી વલ્લભ પદ ઉપર ચરણારવિંદ પર તો ઘણી તો રજની જે વાત કરી રહ્યો છે, ચરણમાં રજ છે. એટલે જ આ ચરણારવિંદ પણ આપણે ત્યાં સ્વયં ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે ને, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરણાનુગમ શ્રીનિકેતનમ ફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુ ચેશુનઃ करो मेरे साथ। ओ श्रीनाथ जी
આવજો તમે વાટ જોઈ રહ્યા ત્યારના અમે आपके चरणारविंद कैसे हैं प्रणत देहिनाम पाप कर्षणम समस्त પાપોનું કર્ષણ કરનારા. અનેક ચર્ચાઓ તો વિસ્તાર છે એનો નથી જતો, તો મહાપ્રભુજીના ચરણારવિંદ કેવા છે? ચરણારવિંદની કૃપા, ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણ ગંધ અને ચરણોદક, ચાર રીતે ચરણારવિંદ કૃપા કરે. ચાર માધ્યમ થકી ચરણારવિંદની કૃપા થાય. અને 84 વૈષ્ણવ એનું પ્રમાણ છે, 252 વૈષ્ણવ એનું પ્રમાણ છે. ચરણ રજ, તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન. કેવલ રજનો સ્પર્શ અને ઘણા ઘણા પ્રસંગો હમણાં એનો વિસ્તારમાં નથી જતો. ચરણોદક, અચ્યુતદાસની વાર્તા જુઓ. અચ્યુતદાસ પર એવી કૃપા કરી કે મહાપ્રભુજી પોતાનું ચરણોદક આપ્યું ને આંખે લગાડ્યું. આંખે લગાડ્યું ને અચ્યુતદાસ પર એવી કૃપા થઈ, શ્રીનાથજી ત્યાં જે વસ્ત્ર શૃંગાર ધરે અહીંયા અચ્યુતદાસને દર્શન થાય. પ્રગટ લીલાના વ્રજમાં જ્યાં વ્રજમાં જાય ને લીલા થતી દેખાય. પ્રગટ નયનન લીલા દિખાવે. આ સામર્થ્ય મહાપ્રભુજીના ચરણોદકનું છે. તમે કેસર સ્નાન કરાવો છો ને, બેઠકજીમાં જાઓ ને ચોતરાજીને કેસર સ્નાન, એ જે જલ એને ચરણોદક કહેવાય. ચરણોનું ઉદક એ ચરણોદક. સ્વયં ગુસાઈજીનો એવો ક્રમ હતો, રોજ શ્રીનાથજીના શૃંગાર ધર્યા પછી ગિરિરાજજી પરથી ઉતરી અચ્યુતદાસ પાસે જાય, એને દર્શન કરે, અચ્યુતદાસને મળે, જુએ અને પછી જાય. તો પૂછ્યું અચ્યુતદાસ એક વાર, જયરાજ રોજ અહીંયા સેવા કરીને કેમ પધારો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે અચ્યુતદાસ, મને તમારી આંખોમાં મહાપ્રભુજીની આંખો દેખાય છે. તમારી આંખોમાં શ્રીનાથજીની પ્રસન્નતા મને દેખાય છે કે આજે મેં સેવા કરી એનાથી શ્રીજી પ્રસન્ન થયા કે નહીં એ મને તમારી આંખોમાં દર્શન થાય. આ કૃપા મહાપ્રભુજીના ચરણો. એટલે પહેલાના સમયમાં એ કેસર સ્નાનનું જલ રાખતા સાચવી, અને એ આ ચરણોદકની કૃપા. ચરણ ગંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ વલ્લભાખ્યાન. મહાપ્રભુજી પૂર્વના જંગલોમાં બંગાળમાં પધાર્યા છે. અનેક તામસીઓ વનમાં રહે છે. એક એકનો ઉદ્ધાર કઈ રીતે કરવો? ત્યારે મહાપ્રભુજી પોતાના ચરણ એક શિલા ઉપર ઘસ્યા, અને ઘસ્યા તો એમાંથી એવી સુગંધ નીકળી કે ગંધ માત્રથી સમસ્ત તામસ જીવોના ઉદ્ધાર થઈ જાય. તમે અત્તર લઈને જ્યારે મહાપ્રભુજીને ધોતી ઉપરના ધરાવો અને અત્તર સમર્પિત કરો, અને જ્યારે હાથ મહાપ્રભુજીના શ્રીઅંગને સ્પર્શ્યા પછી એ ગંધ અત્તરની નથી રહેતી, પછી તો વલ્લભના શ્રીઅંગની ગંધ બની જાય. અને એ ગંધ જ્યારે ગ્રહણ કરો છો ત્યારે એ ગંધ અત્તરની ન માનતા આ મહાપ્રભુજીના શ્રીઅંગની ગંધનું મેં ગ્રહણ કર્યું છે. આવો ભાવ કરજો. કારણ કે મહાપ્રભુજીની એ ગંધ છે જે બે વચ્ચેના અંતરને કાપી નાખે, એ જ અત્તર છે. જે બંનેની એક સુગંધ કરી દે, એક ગંધ કરી દે, એ જ અત્તર છે. એટલે એ ભાવ કરો. મહાપ્રસાદ પણ લેતા હોય ત્યારે વસ્તુનો સ્વાદ, સામગ્રીનો સ્વાદ ના આવવો જોઈએ. આમાં ઠાકોરજીનું અધરામૃત છે, એ અધરામૃતનો આસ્વાદ આવે. આજે પ્રભુનું મને અધરામૃત મળ્યું છે. આપણે એમાં વેસણનો સ્વાદ ગોતીએ, સાકરનો સ્વાદ ગોતીએ, વસ્તુઓનો સ્વાદ લઈએ, પણ જ્યારે પણ પ્રસાદી વસ્તુ મળે ત્યારે આમાં ખાંડ વેસણ ન ગોતતા પ્રભુના અધરામૃતની કણિકાને ગોતજો. તો એ જમ્યા નહીં કહેવાય, એ પછી પ્રસાદ લીધો કહેવાશે. અને જયારે આ ભાવથી ભલે મિશ્રી ધરી હોય, મેવો, જે કાંઈ પણ મહાપ્રસાદની કોઈ વસ્તુ થોડી જોવાય છે કે શું ધરેલું મળ્યું. મળ્યું એ મોટું છે. ઠાકોરજી આરોગ્ય છે એ મોટું છે, એ મોટી વાત છે. અને જયારે એની મહત્તા થશે ને અધરામૃતની, ત્યારે વસ્તુ કઈ હતી એ વસ્તુનું મહત્વ જ ખતમ થઈ જશે. શું મળ્યું એ વસ્તુ, કેટલું મળ્યું એ વસ્તુ, કે એની કોઈ અધરામૃતની ક્વોન્ટિટી ઉપર થોડી હોય કે 1 લીટર કોઈ યમુનાજી વધારે પી જાય એટલે યમુનાજી વધારે કૃપા કરે. શ્રીનાથજીનો 1 કિલો પ્રસાદ કોઈ વધારે ખાઈ જાય તો શ્રીનાથજી વધારે કૃપા કરે. એની કોઈ ક્વોન્ટિટી થોડી હોય.
એ કિલોમાં એ ક્યાં કણિકા હતી એ શોધી લે વૈષ્ણવ છે. એનો જ્યાં આસ્વાદ એને આવી જાય અધરામૃત, તો એ ચરણારવિંદ ગંધ, તો વિચાર કરો, જેની રજ, જેનું જલ, જેની ગંધ આવી દિવ્ય હોય, તો જે જીવને સાક્ષાત વલ્લભના ચરણોનો સ્પર્શ મળ્યો હશે એ કેવા ભાગ્યશાળી હશે. કેવા કેવા જીવો. એક 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 પ્રસંગ મને તો ઘણી વાર એમ થાય, શ્રી મહાપ્રભુજી જેના ઘરે મુકામ કરતા હશે, જેના ઘરે રોકાતા હશે, કેવા ભાગ્યશાળી હશે કે જેના ઘરે શ્રી વલ્લભ રોકાયા હશે. ત્યાં ઉતારો, જેને સેવા મહાપ્રભુજી પોતે કરીને આપ સેવા કરી શીખવે. વલ્લભાખ્યાનમાં ગઈ સપ્તમાખ્યાન, આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ સુદૃઢ કીધો. જન શિક્ષા કરતે કૃષ્ણ ભક્તિ સર્વોત્તમ સ્તોત્ર. આ બધું સંલગ્ન છે. હું મહાપ્રભુજી કહું, ગુસાઈ જેવું કહું, હરિદાયજી કહું, ગોકુલના, આ બધાને જુદા ન જાણતા. આ એક જ બીજથી નીકળેલું વિશાળ વૃક્ષ છે. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, આગળ આવશે. ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ.